પોતાના જ અસીલ સગીર બાળકીને નોકરીની લાલચ અને ધમકી આપી દુષ્કર્મ આચરનાર વકીલને સચિન જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 19 સપ્ટેમ્બર 2025ના રોજ ફરિયાદીની 12 વર્ષ 8 મહિનાની સગીર વયની દીકરીનું અપહરણ થયું હોય, જે અંગે 22 સપ્ટેમ્બર 2025ના રોજ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। તો ત્યારબાદ 23 નવેમ્બર 2025ના રોજ દીકરી મળી આવી હતી, જે કેસમાં ફરિયાદી તરફે આરોપી એડવોકેટ પ્રણયરાજ રણવીર કોર્ટમાં કેસ લડતો હોય, વકીલે સગીરાને ઘરકામની નોકરીની લાલચ આપી અગાઉના કેસમાં નુકસાન કરાવવા ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો, જે અંગે બાળકીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા જ સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર સહિતનાઓની સૂચનાને લઈ સચિન જીઆઈડીસી પીઆઈ કે.એ. ગોહિલ અને સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણની ટીમ પીએસઆઈ એચ.આર. પટેલ સાથે તપાસમાં જોડાઈ હતી અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ અમરસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ધીરુભાઈએ ગણતરીના કલાકોમાં જ આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદ રણવીરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી, તેને બે આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બળાત્કાર કરી ગુનો નોંધાયેલ હતો। તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી। આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાવને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા। આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીર વયની દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીર વયની દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો। ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝર ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની હાલ તો પોતાના જ અસીલની સગીર દીકરી પર બળાત્કાર ગુજારનાર નરાધમ વકીલની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।